અત્યારે આપણે મુંબઈ તરફ જઈ રહ્યા છીએ. આપણે ટિકિટ તો બુક કરાવી નહોતી, જનરલની ટિકિટ લીધી છે, ચાલુ ટિકિટ. એટલે આપણે અત્યારે જનરલમાં જઈએ છીએ. પણ જનરલ આજે બહુ ખાલી છે, બાકી તો બહુ ટ્રાફિક હોય. અત્યારે સ્ટેશન સ્કીપ થાય છે ફૂલ સ્પીડમાં. શું સ્ટેશન છે હમણાં આવશે લખે તો વહી ગયું, કાંઈ ખબર ન પડી. બાજુમાં છે એ સ્પેશિયલ માલગાડીનો રસ્તો છે. ફૂલ સ્પીડમાં ઓવરટેક. અત્યારે આપણે પાલઘર સ્ટેશન પૂગી ગયા છીએ. આ પાલઘરમાં અહીંથી આપણે થોડુંક બાકી છે હજી તો બોરીવલી, પાલઘર, મીરા, પછી નાવા સોપારા અને બોરીવલી જે આવશે ડાયરેક્ટ આપણે બોરીવલી ઉતરવાનું છે. અત્યારે પાલઘર સ્ટેશન છે. પહોંચવા આવ્યા છે, થોડી વારમાં બોરીવલી આવી જાય. ક્રિકેટની ટુર્નામેન્ટ આવતી એવું લાગે છે. નવા સ્ટેશન અહીં કામ ચાલુ જ છે.
વિરાર લોકલ ટ્રેન, મુંબઈની લોકલ ટ્રેનનો શેડ છે. એ બધી લોકલ ટ્રેન ઊભી હોય, આરામ કરતી હોય. એટલી બધી જૂની ટ્રેન છે એ ઊભી રહી ગઈ છે આઉટરમાં વિરારની બરોબર. લોકોમોટિવ એન્જિન પડે લોકોમોટિવ આ ઊભી રહી આપણે સિગ્નલ લાલ છે. કેવડી મોટી બાયપાસ લાઈન ગઈ, માલગાડી ઊભી છે. અત્યારે જો આપણે મીરા રોડ years later. મિત્રો આપણે અત્યારે જો મુંબઈમાં છીએ અને ભાઈ સામાન લેવા ગયા છીએ થોડોક, હવે જીજુની સાથે છીએ. અને ભાઈ ટ્રાફિક એટલે આમ જોઈ લો એક નંબર ટ્રાફિક છે. અને ટ્રાફિકમાં થોડું આપણે ઊભા મેં કીધું બ્લોગ બનાવી લઈ. સાંજે તો આપણે ગોવા જવાનું છે એટલે સાંજની તો ટ્રેન છે. અત્યારે થોડું ઘણું કામકાજ હતું તો જાદુ વિડીયો બનાવવાનો છે નહીં. અત્યારે જોવો તમે ટ્રાફિક જોઈ લો, ટ્રાફિક કેવડું ટ્રાફિક છે. અમે 9 અડધી કલાકથી અહીંયા ટ્રાફિકમાં હલવાના છીએ, અડધી પોણી કલાક થઈ છે. હવે અમને એમ થઈ છે કે આ બાજુ લઈ લઈ ગાડી. બહુ ટ્રાફિક છે. આપણે એમાં એવું છે કે જવાનું છે મીરા રોડ અને આ ચેક નાકાની આગળ છીએ આપણે. આમ તો જો ટ્રાફિક આપણે એમ થાય અહીંયા કે ભાઈ અહીંયા મુંબઈમાં ગાડી લઈને જવાય નહીં. આ તો શું સામાન ને બધું ભેગું હોય ને એટલે જવું પડે. આખી પાછળ ઘણો બધો હેવી સામાન છે એટલે આપણે જવું પડે, બાકી જવાય નહીં. આમ પાછા બસ વાળાની જો દબાવે. મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છીએ અને કામ જોરો શોરોથી હાલે છે. જોઈ લે બાલ્કનીમાં ઊભા છીએ અત્યારે, બાલ્કનીમાં ઊભા છીએ ને તો પછી હવે થોડુંક કામ છે તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.